તો જય માતાજી, ફરીથી આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। હા મિત્રો, કાલે ખૂબ વરસાદ પડ્યો એટલે માપે હતો, એટલો બધો પણ નહોતો, પણ બધા ખેતર હે ને લીલા થઈ ગયા। અને તમને ખબર છે કે આપણે ધંધો શું કરીએ, માલ ઢૂર ચારીએ, એટલે અત્યારે તો બધા હે ને ખેતર લીલા છે, એટલે ખેતરમાં તો ઉતરાય નહીં આપણે, કેમ કે હવે વાવાટાણું થયું છે। અને જો અત્યારે ખોદી નાખો ને તો વાવવામાં બહુ નડે, એટલે અત્યારે તો ખોદાય નહીં। એટલે અત્યારે અમે રોડે રોડે ફરી રહ્યા છીએ। એટલે અત્યારે રોડે ડૂબા આપણા ભેંસું સરે, અને આપણે અહીંયા આજે માતાજીનું મંદિર છે, શિગોતર માતાજીનું મંદિર છે। અહીંયા એક સારી ઓયડી છે, અને અહીંયા ડંચી છે મિત્રો। જુઓ, આ ડંચીએ આપણે પાણી પીવા આવ્યા હતા, એટલે મેં કીધું પછી અહીંયા બ્લોગ ચાલુ કરી દે। તો જુઓ મિત્રો, આ છે આપણે શિગોતર માતાજીનું મંદિર। ચલો હું તમને દર્શન કરાવું। અને આ ડંકી હતી, આપણે અહીંયા પાણી પીવા આવ્યા। જુઓ, આ મસ્ત રૂમ છે, આવું કાંક હે। ચલો હું તમને માતાજીના દર્શન કરાવું, શિગોતર માતાજીના। તો જુઓ મિત્રો, આ લોકેશન આવું છે મંદિરનું, તમે જુઓ। હવે પાછા થોડા થોડા સાંટા ચાલુ થઈ ગયા વરસાદના। ચલો હું તમને મંદિરના દર્શન કરાવું માતાજીના। શિગોતર માતાનું મંદિર છે, જોઈ લો। તો મિત્રો, આ છે આપણે માં શિગોતર માનું મંદિર। તમે પણ દર્શન કરી લો, મેં પણ ક્યારેય દર્શન કરી લીધા। તો મિત્રો, આ છે આપણી લાઈફ સ્ટાઈલ। તમને બધું શોખે શોખ હું કહું છું, આપણે આ કામ કરીએ, આવું કરીએ। અને આ છે આ શિગોતર માનું મંદિર। અને જો મિત્રો, મસ્ત લોકેશન એવું છે, મસ્ત એવા ઝાડ છે, મસ્ત ખડે। તો ચલો હવે મિત્રો, આપણે ભેહું ને હવે રોડે રોડે જઈ રહીએ છીએ। તો આપણે ભેંસો પાસે જઈએ, તમને ઝૂમ કરું દેખાય તો। આવી જાય રહીજો, પેલી જાય। ચલો મિત્રો, હવે આપણે ભેંસા કાને જઈ અને કન્ટિન્યુ। તો મિત્રો, આપણે ચાલતા થઈએ આપણી ભેંસા પાસે। જો મિત્રો, હું તમને એક બતાવું કે જે આપણે જે ખેતરમાં લીલું હોય ને ત્યાં ચાલતા હોય ને, એટલે આપણા પગ હે ને પેન્ટ આવડી પાંચિયા ચડાયેલા હોવા પડે, ને કહે ને આખો પેન્ટ છે ને ગારો ગારો થઈ જાય। અત્યારે જુઓ તમે, આ પગ ગારો ગારો લપા ચોટી ગયા। જુઓ, હવે આપણે સીધા પર ચડી ગયા। તો આપણે આપણા ઢોરકન આવી ગયા, અને અહીંયા થોડા થોડા વરસાદ આવે છે। અને જો અહીંયા આ ભાઈ આપણે છત્રી લઈને બેઠો, એટલે અહીંયા આપણે છત્રીમાં બેસીશું। તો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને સપોર્ટ કરો, જેથી કરીને આપણને મોટિવેશન મળે, એટલે આપણે ડેલી વ્લોગ બનાવીએ અને યુટ્યુબમાં અપલોડ કરીએ।